સુપ્રભાત. જય શ્રી કૃષ્ણ. તો આજની કથા બીજ છે પરિપક્વતા, મેચ્યોરિટી, જે કદાચ સમય અને એના કરતાં વધારે અનુભવના કારણે દરેકના જીવનમાં પ્રવેશે છે. મેચ્યોર વ્યક્તિ એ જીવનની દરેક પરિસ્થિતિને કોઈ નસીબ કે સમય પર દોષી નથી ઠેરાવતો. એ એને સહજતાપૂર્વક સ્વીકારી લે છે, પોતાની જાતને બેઠી કરે છે, ફરી સાહસના ડૂમકા ભરીને એની સામે લડે છે. તો એ જ એક કથા બીજ ઉપર નાની એવી ગઝલ તમારી સમક્ષ રજૂ કરું છું. તો મને આનંદ થાય છે એ ગઝલ પ્રસ્તુત કરતા કે આ એક સમયને પાર થવા દે, થોડો લાગણીનોય સ્વીકાર થવા દે. હું મરતા મરતા શ્વાસ શીખ્યો છું. હું મરતા મરતા શ્વાસ શીખ્યો છું. હવે જીવનને સાકાર થવા દે. હવે જીવનને સાકાર થવા દે. કે હતી રાહમાં આભાસી સફર, હતી રાહમાં આભાસી સફર. કોઈ મંજિલને આકાર લેવા દે, કોઈ મંજિલને આકાર લેવા દે. ને ભરી છે જેને મને હિંમતથી ભરપૂર, ભરી છે મને જેને હિંમતથી ભરપૂર. એ ઠોકર નહીં આભાર દેવા દે, એ ઠોકર નહીં આભાર દેવા દે. એક સમયને પાર થવા દે. હું મરતા મરતા શ્વાસ શીખ્યો છું. હવે આ જીવનને સાકાર થવા દે.